હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના નિવૃત્ત પોસ્ટ માસ્ટરે દેહદાનનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. દેહદાન એક સામાજિક જવાબદારી છે. દેહદાન થકી એક વ્યક્તિ 8 વ્યક્તિને નવું જીવન આપી શકે છે. માટે લોકોએ દેહદાનનો સંકલ્પ કરવો જોઈએ તેમ પોતાના દેહદાનનો સંકલ્પ વ્યક્ત કરતા નિવૃત્ત પોસ્ટ માસ્ટર વજુભાઈ પટોડિયાએ જણાવ્યું હતું. અનાજ વિતરણની મુદત તારીખ 5 જૂન સુધી લંબાવાઈ છે. બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ તાત્કાલિક KYC કરાવી લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો અનુરોધ. ગુજરાતમાં નવા જંત્રી દર અંગે ટૂંક સમયમાં જ નિર્ણય. જંત્રી દરમાં વધારા અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે. જોકે અગાઉની ખાતરી મુજબ એકી સાથે વધારો કરાશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી જંત્રી દર અંગે જે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે તે હવે આગામી દિવસોમાં અમલી બને તેવી ધારણા છે. રાજ્ય સરકાર દ્વારા જંત્રી અંગે જે રાજ્યભરના જિલ્લા કલેક્ટરો પાસેથી રિવાઇઝ અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. આજે વિશ્વ સાયકલ દિવસ. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાનમાં અત્યાર સુધી દેશમાં 4600 જેટલા સ્થળોએ 2 લાખ સાયકલ પ્રેમીઓ થયા સહભાગી. અયોધ્યામાં સરયુ તટથી રામ મંદિર સુધી ઉત્સવનો માહોલ. આજથી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ. ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિ થશે સ્થાપિત. ગુજરાતના હસ્તકલાના 24,000થી વધુ કારીગરોએ 3 વર્ષમાં રૂપિયા 124 કરોડની કરી કમાણી. દેશભરમાં કર્યું વિવિધ બનાવટનું વેચાણ. MSMEમાં ગુણવત્તા મિશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને QCIએ ગુણવત્તા યાત્રા શરૂ કરી છે. 56 દિવસમાં 33 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા. 10,000થી વધુ હિસ્સેદારોનો સંપર્ક કરાયો. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં MRને પ્રવેશબંધી. ફાર્મા આચાર સંહિતા અમલી. વિવિધ ફાર્મા કંપનીઓના સેલ્સમેન જેવા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તબીબો પર પ્રભાવ પાડતા હોવાની ફરિયાદ બાદ આ આદેશ. દેશમાં મેડિકલ માફિયાઓ તબીબો ફાર્મા કંપનીઓના સાંઠગાંઠ અનેક કેસો બહાર આવે છે. તો ચોક્કસ કંપનીઓની દવા જ ખરીદવા જે રીતે તબીબો પ્રિસ્ક્રાઇબ કરે છે તેને ગઠબંધન તોડવામાં સરકારને સફળતા મળી નથી. પણ હવે તમામ સરકારી હોસ્પિટલોમાં ફાર્મા કંપનીઓના જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. બકરી ઈદ 2025 માટે યોગી આદિત્યનાથ સરકારનું મોટું પગલું. રસ્તા પર નમાઝ પર પ્રતિબંધ. ગાય અને ઊંટની બલિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ. બકરીની બલિ ફક્ત નિયુક્ત સ્થળોએ જ આપવામાં આવશે અને પોલીસે ફરિયાદની રાહ જોયા વગર વિના કાર્યવાહી કરવી પડશે. ગુજરાતમાં PTCમાં પ્રવેશ માટે છાત્રો અને વાલીઓની રઝળપાટ. ઓફલાઈન ફોર્મનો ફતવો. ગુજરાતમાં PTC એડમિશન માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. હાલના ડિજિટલ યુગમાં તમામ એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે, પણ આટલા ડિજિટલાઇઝેશનમાં પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું અને દરેક કોલેજે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનું. વાલીઓ અને વિદ્યાર્થીઓ 10 દિવસમાં દોડીને કેટલી કોલેજોમાં ફોર્મ ભરી શકે? એમાં એ ખાનગી કોલેજો વાળાએ તો જાહેરાત આવ્યા પહેલા જ લાગતા વળગતાને એડમિશન આપી દીધા છે અને હવે કોઈને ફોર્મ જ સ્વીકારતા નથી. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.